નાંદોદ રાજપીપળા સંઘની અંબાજી પદયાત્રા છેલ્લા 12 દિવસથી તેઓ અવિરત પદયાત્રા કરી રહ્યા છે। માનતા રાખવાથી પ્રથા શરૂ થઈ હતી, જે હવે દર વર્ષે પદયાત્રા કરે છે। 7 લોકોથી શરૂ થયેલ સંઘમાં આજે 850 લોકો જોડાઈ ગયા છે, જે દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચતા હોય છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામથી નીકળેલો છે અને છેલ્લા અમે 21 વર્ષથી આ પદયાત્રામાં અમે આવી રીતના આવીએ છીએ અને માતાના સાનિધ્યમાં જઈએ અને અમારી જે મનોકામના હોય છે એ પૂર્ણ થાય છે। અમારો સંઘ અમારા 7 છોકરાઓએ માનતા લીધી હતી અને એમની માનતા પૂર્ણ થઈ એટલે એ લોકો ચાલતા આવ્યા। એમને ખાલી માનતા લીધી કે અમારું કામ થશે તો અમે ચાલતા આવીશું, પણ પછી એ અવિરત એ પ્રથા છે, એ જે કર્મ છે એ કર્મ ચાલતું રહ્યું અને આજે અમને એવી રીતના 7 મેમ્બરથી ચાલુ થયેલી અમારી પદયાત્રા આજે 600થી ઉપર પદયાત્રીઓ આની સાથે જોડાય છે। એમાં સેવક ભક્તો હોય છે, માય ભક્તો પણ હોય છે। નમસ્કાર। તો જે રીતે અંબાજીના આ માર્ગ પર અત્યારે ભક્તોનું આ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। આ સીતારામ ગ્રુપ છે કે જે છેલ્લા 12 દિવસથી એ સતત ચાલતું આવે છે। સીતારામ ગ્રુપ એમનો આ સંઘ કે જેમાં તમે જોઈ શકો છો કેટલા ભક્તો એક સાથે માના ગુણગાન ગાતા ગાતા અંબાજી જઈ રહ્યા છે। આ સીતારામ ગ્રુપના આ બધા જ જેટલા પણ ભક્તો છે, માય ભક્તો કે જે અત્યારે રાજપીપળાથી નીકળ્યા છે અને રાજપીપળાથી છેલ્લા 12 દિવસથી અંબાજી ખાતે અંબાજી માતાના દર્શન માટે પોતાનો સંઘ લઈને નીકળ્યા છે। અંબાજીથી જે રીતે આ બધા જ ભક્તો અત્યારે જઈ રહ્યા છે, રાજપીપળાના આ માય ભક્તો કે જે છેલ્લા 12 દિવસથી સતત એ ચાલતા અંબાજી જઈ રહ્યા છે। આ ઉત્સાહ, આ ભક્તિમય માહોલ એ અંબાજીના આ માર્ગ પર આપણને જોવા મળે છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।